તારાજી પણ એટલી જ સર્જાય છે, નુકસાની પણ વધી રહી છે। ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદના કારણે કોઝવે પર પણ વરસાદી પાણી ભરાયા છે, તો જનજીવન એટલું જ પ્રભાવિત થયું છે આફતરૂપી વરસાદના કારણે। અને જ આકાશી આફત કે જેના કારણે તબાહીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર લાઠ ગામના આપ જોઈ રહ્યા છો। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, સ્કૂલોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પણ ખોરવાયું છે, પ્રભાવિત થયું છે। વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। અને આજ મુદ્દે લાઠથી રહીમ લાખાણી સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે। રહીમ, લાઠ ગામે સ્થિતિ કેટલી વણસી રહી છે આ અવિરત વરસાદના કારણે? ધ્રુવિશા, અત્યારે આપણે પહોંચ્યા છીએ લાઠ ગામ અને હું પહેલા તેમના ગામનું અંદરનું બોર્ડ બતાવવા માંગીશ। લાઠ ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે, પરંતુ સ્વાગત કઈ રીતનું, તો કે તમારે જો ગામમાં આવવું હોય તો આ નદી પાર કરીને લાઠ ગામમાં જવું પડશે। પાણીનો પ્રવાહ છે, આખું ગામ બેટમાં ફેરવાયું છે, ચારે બાજુ પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન માત્ર લાઠ ગામ પરંતુ આસપાસના 5 થી વધુ ગામોમાં આ જ પરિસ્થિતિ છે। અનેક ખેતરો છે તેનું ધોવાણ પણ થઈ ચૂક્યું છે। એટલે કહી શકાય કે જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે કે નદી પાર કરી અને લાઠ ગામની શહેરની અંદર લાઠ ગામના પાદર સુધી તો આપણે પહોંચ્યા છીએ, પરંતુ જ્યાં ગામની શું પરિસ્થિતિ છે તે પણ આપણે જોશું। સ્થાનિક લોકો અત્યારે રોડ ઉપર ઉભા છે, તેઓની સાથે વાત કરશું। ક્યાં ગામમાં શું પરિસ્થિતિ? દાદા, કેવો વરસાદ હતો, શું પરિસ્થિતિ છે લાઠ સિવાય ક્યાં ગામમાં અસર? લાઠ સિવાય ભીમોરા, મધ્યથી કુંઠેસ, તલંગણા, અમઢિયારા સુધી બધા રસ્તા ધોવાઈ ગયા છે। અને આ રસ્તો 10 વર્ષ ત્યાં હમો નથી થયો કે રોડ નથી થયો। ખેતરોની શું પરિસ્થિતિ? ખેતરો તમે દેખો એમ બધા ભર્યા છે, અહીંયા ખેતરોમાં કોઈ મોલ રહેવાનો છે નહીં। અનેક ખેતરો મેં જોયા કે ધોવાણ પણ થઈ ગયું છે, તો કે ક્યાં સમસ્યાળા છે? આ બધું ધોવાઈ જ ગયું છે, આમાં કોઈ વસ્તુ રહી જ નથી અત્યારે। આમાં મોલ પણ જો આ ખાલી થાય એટલે તમને મોલ નહીં દેખાય। આ વિસ્તારમાં શું શું વાવેતર થતું હોય છે? વાવેતર મગફળી, સોયાબીન, તુવેર, બધું કપાસ, બધું વાવેતર થાય, પણ આ વિસ્તારમાં ક્યાંય કોઈ વસ્તુ હવે રહેવાની છે નહીં। જે રીતના વાત કરીએ આ વિસ્તારની અંદર જે રીતના વરસાદ વરસ્યો, તમે આ વિસ્તારના છો, કેવો વરસાદ કેવો હતો ને શું પરિસ્થિતિ, ત્યારે તમને શું થયું હતું? છેલ્લા 10 દિવસથી આમને વરસાદ ચાલુ જ છે। જો કે 10 દિવસથી ખેતરમાં હજી પણ મોલ બહાર દેખાણું નથી કે કોઈ ખેતરમાં ખાલી થયા જ નથી। આમને મને છેલ્લા 2 દિવસથી તો એવો વરસાદ થયો છે કે ખેતરો પારા બારા બધું પણ ધોવાઈ ગયું છે, ક્યાંય પણ કોઈ પણ વસ્તુ જોવા પણ નથી। જોકે અહીંથી અમારે ગામમાં જવું હોય તો જવાની પણ રસ્તો પણ તૂટી ગયો છે, સંપર્ક છે જ નહીં। અત્યારે અમે સવારના ઊભા છીએ, અમારે અહીંથી આમ ગામમાં જવું છે પણ કોઝવે તૂટી ગયેલો છે, જવાય એમ રસ્તો છે જ નહીં, પાણી જ ભર્યું છે। એટલે અમે વ્હાઇટ ટ્રેન બેઠા છીએ, જ્યારે ઉતરે ત્યારે જવાશે, તાલાકી કોઈ સંપર્ક થાય જ નહીં, જેથી કે બેંકે કે ગમે ત્યાં જવું તો કોઈ પણ કામ થઈ શકે એવું છે જ નહીં। વાત કરવામાં આવે ધ્રુવિશા, આખા ગામનો મુખ્ય માર્ગ છે, આ છે મુખ્ય માર્ગ છે, તે રસ્તો બંધ છે, પરંતુ જે રીતના વાત કરું તો આ મુખ્ય માર્ગ પાર કરી અને ગુજરાત ફર્સ્ટ છે તે ગામ સુધી પહોંચવાનું છે। એટલે કહી શકાય કે લાઠ ગામ અંદરની પરિસ્થિતિ શું છે તે પણ હું આપને બતાવીશ। એટલે કહી શકાય કે લાઠ ગામના પાદર સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે, અને ગામમાં જઈને પણ બતાવવાના છે કે ગામ લોકો સાથે વાત કરશું કે કેવી પરિસ્થિતિ છે ગામના અંદરની, કારણ કે જે રીતના 10 ઇંચ વરસાદ છે 2 કલાકમાં વરસ્યો હતો તેવી વાત છે, અને તેને જ લઈને ગામના સરપંચ અને તમામ લોકો સાથે પણ આપણે વાત કરશું। જી રહીમ, માહિતી બદલ આભાર આપનો। લાઠ ગામના દ્રશ્યો છે કે જ્યાં સંપર્ક કરવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે, નદી પસાર કરવી અને અવર જવર કરવી પડે છે, જેના કારણે લોકો ત્રસ્ત થયા છે આ વરસાદના કારણે।